શ્રીપાદ શ્રીવલ્લભ ચરિત્રામૃત અધ્યાય 48 શ્રીપાદ પ્રભુનું સ્ત્રી અને પુરુષોને સંબોધન। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી દુઃખી, ગરીબ, આધ્યાત્મિક ખોજ કરનારને તેમજ મોક્ષ પ્રાપ્તિ માટે આતુરને ચતુર્વિધ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે। શ્રીપાદ પ્રભુ પ્રત્યેક ગુરુવારે પંચદેવ પહાડ ઉપર સત્સંગ કરતા। શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીના પાણી ઉપર ચાલીને નદી પાર કરતા। તેમના ચરણો જ્યાં જ્યાં પડતા તે સ્થળે એક એક કમળ ખીલતું। દરેક પદ્મ પર શ્રીપાદના પદ ચિહ્નો અંકિત થતા। આમ કેવી રીતે થતું તે મનુષ્યની સીમિત બુદ્ધિને ન સમજનારો એક કોયડો જ છે। એટલું જ નહીં, પણ જળ ઉપર ચાલીને જવું તે પણ એક અદ્ભુત વિષય હતો। થોડા દિવસો સુધી ભક્તોને શ્રીપાદ પ્રભુની આ લીલા માટે આશ્ચર્ય થતું, પરંતુ થોડો સમય પસાર થતાં તે શ્રીપાદ પ્રભુની નિત્ય લીલા છે તેમ માનવા લાગ્યા। શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પાર કરીને આવ્યા પછી બધા જ ભક્તો તેમનું ભવ્ય સ્વાગત કરતા। સંધ્યાકાળ સુધી સત્સંગ ચાલુ રહેતો। સત્સંગ સમાપ્તિ પછી પ્રભુ પુનઃ કૃષ્ણા નદીના જળ પર ચાલીને સામે કિનારે જતા। ત્યારે સર્વ ભક્તો તેમનો ખૂબ જ ભક્તિભાવથી જય જયકાર કરતા। રાત્રે પ્રભુ એકલા જ કુરુગડ્ડીમાં રહેતા। પંચદેવ પહાડ અને કુરુગડ્ડી વચ્ચે કૃષ્ણા નદીનો પ્રવાહ વહે છે। પ્રત્યેક શુક્રવારે તેઓ વિવાહેચ્છુક કન્યાઓને સુહાગણ થવાના આશીર્વાદ આપતા। મહિલા ભક્તોને આખી સૂકી હળદર અને કંકુ આપતા। શ્રીપાદ પ્રભુ પોતાનાથી મોટી મહિલાઓને અમ્મા સુમતી અથવા અમ્મા અનસુયા તલ્લી એ નામથી સંબોધિત કરતા। પ્રભુથી નાની ઉંમરની સ્ત્રીઓને અમ્મા વાસવી અથવા અમ્મા રાધા અથવા અમ્મા સુરેખા નામથી સંબોધન કરતા। તેમનાથી મોટી ઉંમરના પુરુષોને તેઓ અપ્પા અથવા નારાયણ નામથી સંબોધતા। પ્રભુથી નાની ઉંમરના કિશોરોને તેઓ ઓરે અબ્બે અથવા બંગારુના નામથી બોલાવતા। તેમના દાદાની ઉંમરના વૃદ્ધોને તાતા સંબોધનથી બોલાવતા અને વૃદ્ધ સ્ત્રીઓને અમ્માથી સંબોધતા। ગુરુવારે અને શુક્રવારે થનારો સત્સંગ શ્રીપાદ પ્રભુની ઈચ્છા અનુસાર કોક દિવસ કુરુગડ્ડી અથવા કોક દિવસ પંચદેવ પહાડ પર થતો। રવિવારે થનાર સત્સંગમાં શ્રીપાદ પ્રભુ અત્યંત ગહન વિષય યોગ વિદ્યા વિશે ચર્ચા કરતા। તે પછી દર્શનાર્થે આવેલા ભક્તોને ક્ષેમ કુશળ પૂછી તેમની મુશ્કેલીઓ અને પ્રશ્નો કુશળતાપૂર્વક ઉકેલતા અને અભયવચન આપતા। સોમવારના સત્સંગમાં પુરાણ અંતર્ગત કથાઓ કહેતા। તે પછી ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ કરતા। મંગળવારનો સત્સંગ ઉપનિષદોનો બોધ ગ્રહણ કરવા માટે રહેતો। તે પછી ભક્તોની વ્યક્તિગત સમસ્યાઓની ચર્ચા થઈ તેના પર ઉપાય કહેતા। બુધવારે વેદ અને વેદાંતનો અર્થ વિવરણ સાથે સમજાવવામાં આવતો। ગુરુવારે ગુરુતત્વ વિશે વિવેચન થતું। તે પછી ભક્તોની આધિ વ્યાધિ શ્રી પ્રભુ શાંતિથી સાંભળતા અને તેનું નિરાકરણ કરવા પ્રભુ ઉપાય કહેતા। આ ગુરુવારને દિવસે વિશેષ રસોઈ બનાવી આવેલા સર્વ ભક્તોને પેટ ભરીને મિષ્ટાન ભોજન આપવામાં આવતું। આ ભોજન સમારંભની વિશિષ્ટતા એ હતી કે શ્રીપાદ પ્રભુ જાતે કોઈને કોઈ વાનગી ભક્તોને પીરસતા। કેટલાક ભાગ્યવંતોને પોતાના હાથથી કોળિયો ખવડાવતા। તેમને ત્યાં અન્ન, ધાન્ય અથવા ધનનો કદી પણ અભાવ જણાયો નથી। શુક્રવારના સત્સંગમાં તેઓ શ્રી વિદ્યા વિશે બોધ કરતા। બધા ભક્તોને વિધિપૂર્વક હળદર કંકુનો પ્રસાદ આપતા। શનિવારે શિવ આરાધના વિશે વિવેચન કરતા। શ્રીપાદ પ્રભુના સત્સંગનો જેને લાભ થયો તેઓ ખરેખર ધન્ય છે। શ્રીપાદ પ્રભુના ભક્તો પોતાના ખેતર અને વાડીમાંથી શાકભાજી, જુવાર, ચોખા,
ઇત્યાદિ ચીજો જાતે ઉત્સાહપૂર્વક લાવતા. દરરોજ ભક્તોને અન્નદાન આપવામાં આવતું, પરંતુ ગુરુવારે વિશેષ રસોઈ બનાવવામાં આવતી. તે દિવસે બીજી રસોઈ સાથે એકાદ મિષ્ટાન બનાવવામાં આવતું. તે બધા જ ભક્તોને પ્રસાદ તરીકે વેચવામાં આવતું. શ્રીપાદનું હૃદય માખણ જેવું મુલાયમ હતું. તેમનાથી ભક્તોનું દુઃખ જોવાતું નહીં. તેમના સત્સંગમાં આવેલો દુઃખી શ્રોતા જતી વખતે અત્યંત આનંદથી જ હતો. શ્રી દત્તાત્રેયના દત્ત પુરાણ ગ્રંથનું પારાયણ કરનાર ભક્ત પર શ્રીપાદનો ત્વરિત અનુગ્રહ થતો. આ પ્રકારે શ્રી પ્રભુનો પ્રેમ કરોડો માતાના પ્રેમ કરતાં અધિક હતો. રાત્રિના સમયે ગુરુગડ્ડીમાં રહેવાની કોઈને પણ પરવાનગી ન હતી, પરંતુ મારી સાથે આવેલા વૃદ્ધ સંન્યાસીને શ્રીપાદ પ્રભુએ રહેવાની સંમતિ આપી. મને એટલે શંકર ભટ્ટને પણ રાત્રે ગુરુગડ્ડીમાં રહે તેમ શ્રીપાદ પ્રભુએ રજા આપી. બીજા દિવસે પ્રભુએ તે સંન્યાસીને કાશી જવા આદેશ આપ્યો અને અંતકાળ સુધી ત્યાં જ રહેવા કહ્યું. રસોઈના વાસણો માંજવા, રસોઈ બનાવી આપનાર સર્વ ભક્તોની રહેવાની વ્યવસ્થા કરવી એ મારા સિરે આવતી કામગીરી હતી. દરબારમાં કોઈ પણ સમયે ભક્ત આવે તો તેને ભોજન મળતું. ભક્તો ઘેરથી જમીને આવ્યા હોય તો પણ તેમને પ્રસાદ તરીકે ભોજન લેવું જ પડતું. જે દિવસે રસોઈ કરી તેનાથી અનેક ઘણા ભક્તો આવ્યા હોય ત્યારે તે અન્ન પર શ્રીપાદ પ્રભુ કમંડલુમાંથી જળ પ્રોક્ષણ કરતા. તેમ કરતાં તે જ અન્ન સામગ્રી બધા જ ભક્તોને પૂરતી થઈને પણ વધતી. આ પ્રમાણે શ્રીપાદે અનેક લીલાઓ કરી. રાત્રિના સમયે અનેક દેવતાઓ ગુરુગડ્ડીમાં વિમાન દ્વારા આવતા અને શ્રીપાદ પ્રભુની સેવા કરતા. સવાર થતાં જ તેઓ શ્રીપાદ પ્રભુના આશીર્વાદ લઈ સ્વસ્થાને પાછા જતા રહેતા. કેટલીક વાર હિમાલયથી મહાયોગીઓ કૃષ્ણા નદીના જળ પર ચાલીને ગુરુગડ્ડી આવતા. તે યોગીઓને શ્રીપાદ પ્રભુ જાતે પીરસતા. શ્રીપાદનું ભોજન એક મુઠ્ઠીભર પૌવાનું જ હતું. ભોજનમાં મોરિયું અથવા જુવારનો ભાત હોય અથવા રાગી હોય. તેમના ભક્તોનું પેટ ભરાય એટલે તેમને પોતાનું પેટ ભરાયું તેવી સંતૃપ્તિ પ્રાપ્ત થતી. રવિદાસ નામનો એક ધોબી હતો. તેને શ્રીપાદના વસ્ત્રો ધોવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ શ્રીપાદના દર્શન કર્યા પછી પણ અનિષ્ટકારી પ્રવૃત્તિઓ તેને ત્રાસ આપતી હતી. તેના નિવારણ માટે તેણે શ્રીપાદના શ્રીચરણનો જ આશ્રય લીધો હતો. શ્રીપાદ પ્રભુ કહેતા, પિતૃઓનું વિધિયુક્ત શ્રાદ્ધ કરવાથી શાંતિ મળશે અને મુક્તિ મળશે. 18 વર્ણના લોકોને તેમના ધર્મ અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે. તેમાં પક્ષપાતયુક્ત દ્રષ્ટિ હોતી નથી. આજે મળેલી સુવર્ણ તક હંમેશા મળશે જ, તે કશું કહેવાય નહીં. મારા આગામી અવતારમાં મારે થોડી કઠોરતા ધારણ કરવી પડશે. કેટલાય જન્મોના પુણ્યફળથી શ્રીપાદ દર્શનનો યોગ આવે છે. આવી રીતે મળેલી તકનો પૂરેપૂરો ફાયદો કરી લેવો ઘટે. આ તકનો લાભ લેતા જ સદ્ગુરુનું દર્શન અત્યંત સુલભ બને છે. આ સમગ્ર વિસ્તરેલી દુનિયામાં 1,25,000 સિદ્ધો જે યુગમાં હોય છે એમાંના કોઈ એક ભક્તને તેમનો આશ્રય મળી અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને તેમના દ્વારા જ આ સૃષ્ટિને આ ભક્તનો જ આધાર હોય છે. શ્રીપાદના કેવળ સંકલ્પથી જ સૃષ્ટિનું નિર્માણ, સ્થિતિ અને લય થાય છે. ભક્ત જ્યારે ગુરુને શ્રદ્ધાભાવથી નમસ્કાર કરે છે ત્યારે નમસ્કાર સ્વીકારનાર ગુરુ તેમના પણ જે ગુરુ હોય તેમને નમસ્કાર પહોંચાડે છે. આ પ્રમાણે આપણે કરેલો નમસ્કાર અનેક ગુરુઓ સુધી પહોંચે છે. દેવતાઓને જો આપણા પર ક્રોધ આવ્યો હોય તો તે ક્રોધથી ગુરુ આપણું રક્ષણ કરે છે. પ્રત્યેક શિષ્યને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગુરુની ઉપાસનાથી ઇહલોક અને પરલોક
બંનેની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદ પ્રભુના બધા જ ભક્તો સાત્વિક વૃત્તિના હતા. કુરુગંડીનો વિશેષ મહિમા નિત્ય ક્ષેત્ર જેવો છે. અહીં સ્થિત દૈવત જાગ્રત સ્વરૂપનો છે. આ ક્ષેત્રમાં અનેક દેવતા, મહર્ષિ, મહાપુરુષ વેશ બદલીને ગુપ્ત રીતે રહે છે. અહીં તેમનું સ્થાન નક્કી હોય છે. હૃદયમાં ઈશ્વરનું નામ ભરીને સદાચરણયુક્ત રહી શાસ્ત્ર અનુસાર કર્મ કરતા રહેવું, તેમ શ્રીપાદ પ્રભુ પોતાના ભક્તોને ઉપદેશ આપતા. દરેકે પોતાના ધર્મ અનુસાર આચરણ કરી તે યોગે પૂર્વના પાપનો ક્ષય કરી તે પછી પુણ્ય કર્મ કરી તેનો કરતાપણાનો ભાવ ન રાખીએ તો તે કર્મ શુભ ફળ આપે છે. શ્રીપાદ પ્રભુના આ દિવ્ય વચનનું પાલન કરવાથી આપણી જીવન નૌકા આ ભવસાગર પાર કરી સુલભ રીતે સામેના કિનારે જશે. અધ્યાય 48 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.